નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું સોહિનલ। સમાચારોની શરૂઆત કરીએ મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં પીએમજય આયુષ્યમાન કાર્ડ યોજનામાં મોટો ગોટાળો સામે આવ્યો છે। હાલ પણ જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ગોટાળા ચાલી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી થશે, ત્યારે આવા આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે। સરકારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરાશે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપવાના વિવાદો બાદ આજે મહેસાણા જિલ્લામાં પણ પીએમજેવાય યોજનામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ જે હોસ્પિટલમાં ગેરરીતિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે। આથી મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ હાથ ધરેલી જે કાર્યવાહી હતી તેમાં તપાસમાં જિલ્લાની અનેક ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિઓ અને ગોટાળા ચાલતા હોવાનું સામે આવ્યું છે અને પીએમજેવાય યોજનામાં આયુષ્યમાન કાર્ડ ઉપર ખાનગી હોસ્પિટલોની ગેરરીતિ જે મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસો આપી હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ પીએમજેવાય યોજનામાં ગેરરીતિ મુદ્દે ખાનગી હોસ્પિટલોને નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને આજે હોસ્પિટલ સંચાલકો આરોગ્ય વિભાગને નોટિસને ધોળીને પી ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને હજુ હોસ્પિટલોના ખાનગી હોસ્પિટલો જે છે તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી। આમ એક તરફ પીએમજેવાય યોજનાના આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં કમાણી જે કહેવાય કમાણીનું સાધન બનાવી દીધું હોય હતા અને તેમાં ગેરરીતિ ચાલતી હોવાની ખુલાસો કર્યો છે, તો ગેરરીતિ આચરનાર ખાનગી હોસ્પિટલોના હજુ તંત્રએ નામ જાહેર કર્યા નથી, તો પરંતુ ગેરરીતિ આચરનાર હોસ્પિટલો સામે દંડનીય અને કાર્યવાહી થશે તેમજ નાણાંની વસૂલાત પણ કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। જી તો મહેસાણામાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ગોટાળા સામે આવ્યા છે। આગામી સમયમાં કાર્યવાહી કરાશે। સરકાર સારવાર આપતી આ 20 હોસ્પિટલો સામે કાર્યવાહી થશે। તો આયુષ્યમાન કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે। આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી કરાશે। વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠકનું 23મી નવેમ્બરે પરિણામ આવશે। કોણ બનશે વાવ બેઠકનો વિનર? વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? વાવમાં ત્રિપાખ્યા જંગમાં કોણ બાજી મારશે? જો આગામી પરિણામના દિવસે જ જોવા મળશે, તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો જાદુ ચાલશે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ટક્કર આપશે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પોતાની શક્તિ બતાવશે। તો વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? શાંતિપૂર્ણ માહોલમાં વાવ બેઠક પર મતદાન પૂર્ણ થયું છે। વાવમાં ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો છે। આ ત્રિપાખ્યા જંગમાં કોણ બાજી મારશે, કોણ કોને ટક્કર આપશે, આગામી પરિણામના દિવસે જ તે તો ખબર પડશે। તો આજે શાંતિપૂર્ણ માહોલમાં વાવ બેઠક પર મતદાન પૂર્ણ થયું છે। બેઠકનું 23મી નવેમ્બરે પરિણામ આવશે। કોણ બનશે વાવ બેઠકનો વિનર? વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આગામી 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે। વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો જાદુ ચાલશે, તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ટક્કર આપશે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પોતાની શક્તિ બતાવશે। તો બનાસકાંઠાની વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। છેલ્લી ઘડી સુધી મતદાન કરવા માટે નેતાઓએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે।
બનાસકાંઠાના વાવથી સમાચાર મળી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? વાવમાં ત્રિપાખ્યા જંગમાં કોણ બાજી મારશે? તો ભાજપના ઉમેદવારો સ્વરૂપજી ઠાકોરનો જાદુ ચાલશે। બનાસકાંઠાના વાવથી સમાચાર છે। વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે। વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? વાવમાં ત્રિપાખ્યા જંગમાં કોણ બાજી મારશે? સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના વાવથી। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે। બેઠકનું 23મી નવેમ્બરે પરિણામ આવશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના વાવથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠક પર હવે કોનો જાદુ ચાલશે? તો આગામી પરિણામના દિવસ છે જ ખબર પડશે, શું કહેશો? જે પ્રમાણે વાવ જે છે તેની જે વિધાનસભા બેઠક માટેનો જે પેટા ચૂંટણી યોજાય અને સાથે 3,10,000થી પણ વધારે જે મતદારો છે તે 321 જેટલા મતદાન મથકો ઉપર સવારથી તે ધીમે ધીમે મતદાનનો જે પોતાનો અધિકાર છે તે કરવા માટે જે પહોંચ્યા હતા અને સાથે સાથે જ આજે મતદાનના એક ભાગરૂપે તમામ જે મતાધિકારનો ઉપયોગ કરી અને સવાર 7 થી સાંજે 6 વાગ્યા સુધી તમામ જે મતદાન મથકો શાંતિપૂર્ણ રીતે મતદાન જે છે તે યોજવામાં આવ્યું। 57 જેટલા જે મતદાન મથકો છે તે સંવેદનશીલ ગણવામાં આવ્યા, સીઆઈએસએફના જવાનો રાખવામાં આવ્યા। આ સાથે રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ જે છે તે વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓ પર પણ જોવા મળ્યું હતું। એટલે કે જે પ્રમાણે એક શાંતિપૂર્ણ રીતે જે મતદાન થાય, મતાધિકારનો ઉપયોગ મતદારો કરી શકે, કોઈ અસામાજિક તત્વો ખાસ દેખાવો ના કરી શકે તે માટે જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થાના ભાગરૂપે આ જે મતદાન છે તે અત્યારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે અને સાથે જ જે એવરેજ ગણવામાં આવે તો 68 થી 69% જેટલું જે મતદાન છે તે થયું હોવાનો હાલ જે એક ટેન્ટેટિવ આંકડો જે છે તે સામે આવ્યો છે। સાથે સાથે જે પ્રમાણે જે દાવાઓ જે કરવામાં આવે છે કે 80% જેટલું મતદાન થશે, પરંતુ જે થોડું જે સમસ્યા છે કે મતદાન જે છે તે ઓછું થયું છે। એટલે કે જે ઇલેક્શન કમિશન દ્વારા પણ ઘણા બધા પ્રયાસ કરવામાં આવે કે લોકો વધારે મતદાન કરે, પરંતુ જે 6 વાગ્યા સુધીનો જે સમય હતો તેના ભાગરૂપે વસ્તુઓ છે તે પૂર્ણ થઈ છે। જી મેહુલ, વાવની આ પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી કરતા પણ વધુ રસાકસી ભરી જોવા મળી રહી છે, શું કહેશો? જે પ્રમાણે વાવની સીટ જે વટનો સવાલ થઈ ચૂક્યો હતો, કારણ કે જે વાવની જે સીટ જે છે એની અંદર ભાજપ, કોંગ્રેસ અને સાથે અપક્ષ ઉમેદવાર અને સાથે બીજા 7 જેટલા જે ઉમેદવાર છે તેના દ્વારા તેના ઉમેદવારી કરવામાં આવે ને એક બાદ એક જે તમામ જે લોકો છે તેને પોતાની દાવેદારી, મજબૂત દાવેદારી હોવાની વાત કરી। આ ત્રણની વચ્ચે ભાજપના જ 2 ઉમેદવાર એટલે કે ભાજપના એક મેન્ડેટ મેળવેલા સ્વરૂપજી ઠાકોર અને સાથે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપમાંથી છૂટા પડેલા માવજીભાઈ, આ બંને વચ્ચે કાંટેકી ટક્કર રહી। તો સાથે સાથે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે પણ કાંટેકી ટક્કર રહી। જાતિવાદની વાત કરવામાં તો જાતિગત સમીકરણ છે તે પણ ઘણી જગ્યાઓ પર જોવા મળ્યું ને તેનો પ્રભાવ જે છે તે પણ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તમામ જે ઉમેદવારો વચ્ચે। ત્યારે હવે જે તમામ જે વસ્તુઓ છે તે મતાધિકારનો જે મતદારો ઉપયોગ કર્યો છે, કોણ કેનાથી કેટલું ખુશ છે અને કોના કેટલા વાયદામાં લોકો આવ્યા છે તેનું જે પરિણામ જે છે તે હવે થોડા દિવસ બાદ આવવાનું છે। પરંતુ હાલ જે તમામ જે મતદાન થયું છે તેના ઈવીએમ જે છે તેની સીલિંગની કામગીરી હાથ ધરી રાખવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠકનું 23 તારીખે પરિણામ આવશે। કોણ બનશે વાવ બેઠકનો વિનર? વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? આગામી 23મી તારીખે જ ખબર પડશે। તો વાવમાં આ વખતે ત્રિપાખ્યો જંગ જામ્યો છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો જાદુ ચાલશે, તો સામે જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ટક્કર આપશે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પોતાની શક્તિ બતાવશે। બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 10 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાવિ આજે 3,10,681 મતદારોએ ઈવીએમમાં સીલ કર્યું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી। રિપોર્ટના નામે લોકોને લાવી સ્ટેન્ડ મૂકી દીધા હતા। દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રાખ્યા હોવાનું સામે આવ્યું છે।
ખોટા ઓપરેશન કરવાના લીધે 2 દર્દીના મોતનો આક્ષેપ કરાયો હતો। ત્યારે આ ખ્યાતિકાંડને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે। સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે, જ્યારે ખાતી હોસ્પિટલ ઉપર હાલ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવાયો છે। જે પ્રમાણે ગઈકાલે જે આખો જે મામલો સામે આવ્યો તો ખ્યાતિ હોસ્પિટલની અંદર લગભગ 19 લોકોને બોરીસરા ગામમાંથી બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જે છે તેની એન્જિયોગ્રાફી કરવામાં આવી, ત્યારબાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। ત્યારબાદ 2 લોકોનું મોત થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ તપાસનો જે ધમધમાટ છે તે હવે શરૂ થઈ ગયો છે। આજરોજ જે છે ઋષિકેશ પટેલ દ્વારા તે પર છે એક બેઠક બોલાવવામાં આવી હતી ને ત્યારે અમદાવાદના ઝોન 1ના જે ડીસીપી છે હિમાંશુ વર્મા તેમને અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન એટલે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલની હદ લાગે છે ત્યાં એમના પણ પીઆઈ જે છે એમને બોલાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક જે છે તપાસના જે નિર્દેશો જે છે તે ઋષિકેશ પટેલ દ્વારા કરી દેવામાં આવે છે, એટલે કે ચોક્કસપણે ઉચ્ચ સ્તરીય તપાસનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। અને ત્યારબાદ જે બોરીસરા ગામે જે અન્ય લોકો હતા, પેશન્ટો હતા, તેમને શું કઈ રીતની સારવાર આપવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલમાં, ત્યાંથી વસ્ત્રાપુર પોલીસ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે જે લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાંથી તેમને યુએન મહેતા ખાતે જે સારવાર અપાઈ તેના માટે બોલાવવામાં આવ્યા હતા કે શું સારવાર આપવામાં આવી છે, કોઈ ફ્લો છે કે નહીં સારવારમાં। અને ત્યારબાદ જે લોકો સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો હતો કે તેમને જે જ્યારે પણ આ કેમ્પ યોજવામાં આવ્યો ત્યારે તેમને ઘૂંટણ અથવા તો માથાની કોઈ બીમારી હોય તે માટેના જે રિપોર્ટ્સ જે હોય તેમને કહેવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ જે છે તેમને બોલાવવામાં આવ્યા। ઘણા લોકો એવા હતા કે જે ખેત મજૂરી કરે છે અને ખૂબ જ જે છે મહેનતું જીવન જીવે છે, એટલે કે ખૂબ જ જે છે શારીરિક શ્રમ કરતા હોય છે અને તો છતાં પણ તેમને કોઈ પણ છે કે છાતીનો દુખાવો અન્ય પ્રોબ્લેમ ન હોવા છતાં પણ એન્જિયોપ્લાસ્ટી કેમ કરી દેવામાં આવી તે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સવારે જ્યારે સંચાલકને ચિરાગ રાજપૂત જે સંચાલક છે હોસ્પિટલના તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી પાસે પૂરતા પુરાવા છે કે જે દર્દીઓના પરિવારજનોની સંમતિ લેવામાં આવી હતી, પરંતુ દર્દીના જે દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમારી કોઈપણની સંમતિ લેવામાં નથી આવી, પરિવારજનો સાથે વાત પણ કરવા દેવામાં નથી આવી અને સીધી જે સારવાર છે એન્જિયોપ્લાસ્ટીની તે કરી દેવામાં આવી છે। શા કારણે કરવામાં આવ્યું, પરંતુ જે મહત્ત્વની વાત એ છે કે કેટલાક લોકોને જે સારવાર કર્યા બાદ જે છે તે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકોને છાતીના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, કેટલાક લોકોને કબજિયાતની સમસ્યા હતી અને ત્યારબાદ જે છે તેમની તબિયત પણ લથડી હતી। દિનેશ સાધુ નામના એક દર્દી હતા જેમની તબિયત જે છે તે લથડી ગઈ હતી। ત્યારબાદ હવે જે યુએન મહેતાની અંદર જે રિપોર્ટો કરવામાં આવશે અને ત્યારબાદ શું સારવાર થઈ તે અંગેનો રિપોર્ટ આવશે અને ત્યારબાદ જે વધુ વિગતો જે મળશે, પરંતુ ચોક્કસપણે આ ખ્યાતિ હોસ્પિટલનું એક ષડયંત્ર છે પીએમજે યોજનાની અંદરથી લાભ મેળવવા માટેનું જે આ ષડયંત્ર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે સંચાલકની વાત છે અને જે દર્દીઓની વાત છે તે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। તો સંચાલક કહી રહ્યા છે કે પરમિશન લેવામાં આવી હતી, પરંતુ દર્દીઓ ઓન કેમેરા કહી રહ્યા છે સ્પષ્ટપણે કે કોઈ પણ પરમિશન લેવામાં નથી આવી, એટલે ચોક્કસપણે આ એક જે છાતી ચીરીને પૈસા લેવાની જે છે હોસ્પિટલનું એક ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। જી અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો મામલો પ્રકાશમાં આવ્યો। રિપોર્ટના નામે લોકોને સ્ટેન્ડ મૂકી દીધા હતા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે અને ત્યારે સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે। તમામ દસ્તાવેજો 7 દિવસમાં જ પહોંચાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। અન્ય પુરાવા પણ જીએમસીમાં રજૂ કરવા નોટિસ આપી હતી। માલિકના નામ સાથે સી ફોર્મ પણ રજૂ કરવા તેમજ હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા માટે સૂચના આપી છે। તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ માંગવામાં આવી છે। અમદાવાદી ખ્યાતિ હોસ્પિટલની અંદર કાર્ડિયોલોજિસ્ટ એટલે કે એન્જિયોપ્લાસ્ટીની એન્જિયોગ્રાફી કરવાના કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। જોકે આ સમગ્ર ઘટના બાબતે આજે સવારથી જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો, તો બીજી તરફ નવા કાયદા મુજબ પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે।
આ સમગ્ર બાબતની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પત્રકાર પરિષદમાં મહત્વના મુદ્દાઓને મહત્વની ચર્ચા કરીને મહત્વની માહિતી આપી હતી. આ તબક્કે તેમણે કહ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલની જે PMJY યોજના ચાલુ છે તેને અત્યારે રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, મેડિકલ કાઉન્સિલના નવા નિયમ મુજબ તેનું રજીસ્ટ્રેશન પણ નહીં થયું હોવાનું સામે આવ્યું હતું. સૌથી મહત્વની બાબત એ સામે આવી કે જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવાની હતી તેમની સીડીમાં કોઈ બ્લોકેજ દેખાયું નહીં હોવા છતાંય રિપોર્ટની અંદર આ તબીબોએ જાણી જોઈને 90% બ્લોકેજ દર્શાવ્યું છે, જે ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. સરકારે આ બાબતે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો, મેનેજમેન્ટ તેમજ જવાબદાર તબીબો સામે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલની અંદર છેલ્લા 6 મહિનાની અંદર 366 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવી હોવાનું પણ ખુદ સરકારના IAS અધિકારીએ સ્વીકાર કર્યો હતો. એટલું જ નહીં, આ અગાઉ પણ જેટલી કાર્ડિયો બાબતની ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેટલા એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તે તમામ કેસોની સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં, જે અત્યાર સુધી ચૂકવણું કર્યું છે તે પરત લેવાની તજવીજ પણ સરકાર તરફથી કરવાના નિર્દેશ ધનંજય દ્વિવેદી તરફથી આપવામાં આવ્યા હતા. આ બાબતની ખરાઈ કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે ઓપરેશન પછી તબીબોએ યોગ્ય કાળજી રાખી નથી, જેના કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જોકે અત્યારે હાલ અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે, તેમની પણ તબક્કાવાર ડૉક્ટરોના દેખરેખ હેઠળ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ હાલ સ્વસ્થ હોવાનું પણ ધનંજય દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું હતું. 19 લોકોને દાખલ કર્યા હતા, જે પૈકી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી, તે પૈકી 2 લોકોના મૃત્યુ થવાની આ ઘટનાને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને આવનાર સમયની અંદર આવી કોઈ પણ ઘટના કોઈ પણ જગ્યાએ થાય નહીં તે માટે નવી SOPની પણ રચના કરવામાં આવશે અને તે પણ 1 અઠવાડિયાની અંદર કાર્ડિયોલોજિસ્ટ બાબતની નવી ગાઈડલાઈન સરકાર જાહેર કરશે. હાલ તો સરકાર તરફથી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો, તબીબો અને મેનેજમેન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. ભારત સરકારના નવા કાયદા મુજબ આ તમામ સામે પોલીસ કેસ કરવામાં આવશે અને દાખલારૂપ સજા થાય તેવો નક્કર નિર્ધાર સરકાર તરફથી કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. સંચાલકો પાસે દર્દીની સારવારના દસ્તાવેજો માંગ્યા છે. રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 15 વર્ષની સગીરાને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું. સગીરાનું 2 મહિના પહેલા જ અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સગીરાના પરિવારે ઇલિયાસ નામના વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાના માતાએ જણાવ્યા અનુસાર વિધર્મી યુવક 2 સંતાનનો પિતા છે. સાથે જ વિધર્મી યુવકની પહેલી પત્ની પણ હિન્દુ છે. સગીરા ઉપર વશીકરણ કર્યું હોવાનો પણ માતાએ આરોપ લગાવ્યો છે. રાજ્યમાં ફરી એક વખત લવ જિહાદનો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે અને આ કિસ્સામાં જે વિધર્મી યુવકે માણાવદરથી 15 વર્ષની સગીરા નું અપહરણ કર્યું અને ત્યારબાદ તેને ક્યાંક ને ક્યાંક ગોંધી રાખી, આ પ્રકારની વિગતો મળી છે. ચોક્કસથી જે સગીરાના માતા પિતા માણાવદર ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પણ છેલ્લા 5 દિવસથી પોલીસ તરફથી કોઈપણ પ્રકારની જે કાર્યવાહી ન થતાં અંતે જે સગીરાના માતા પિતા મીડિયા સમક્ષ પહોંચ્યા હતા અને મંતવ્ય ન્યૂઝ અને પોતાની જે આપવીતી છે તે જણાવી હતી. ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી આ જે વિધર્મી છે તે સંપર્કમાં હતો સગીરાની અને ક્યાંક ને ક્યાંક જે પ્રેમજાળમાં ફસાવી અને જે સગીરાનું અપહરણ કર્યું અને તેને ગોંધી રાખી હતી. ખાસ આને જ લઈને જે માતા પિતાએ પોતાની જે આપબીતી છે તે મીડિયા સમક્ષ રજૂ કરી. પોલીસની જે કહી શકાય કે જે કામગીરી હોવી જોઈએ, એટલે કે માણાવદર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાયા બાદ જે કામગીરી પોલીસની હોવી જોઈએ એ પોલીસની કાર્યવાહી ન થતાં ક્યાંક ને ક્યાંક તેમના માતા પિતા તરફથી એવો પણ એક આક્ષેપ કરવામાં આવ્યો કે પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. આ સાથે તેઓએ જણાવ્યું કે જે સમાજ છે, જે હિન્દુ સંગઠન છે તે તેમની મદદમાં આવે, કારણ કે છેલ્લા 5 દિવસથી
તેમના જે સગીરા છે તે પોતાના માતા પિતાથી દૂર છે અને ક્યાંક માતા પિતાને ચિંતા થતી હતી કે તેમની જે પુત્રી છે તે ક્યાં છે, પણ મીડિયા સમક્ષ આવીને પોતાની જ્યારે આપવીતી જણાવી તો કહી શકાય કે હાલ પોલીસ તંત્ર જાગ્યું છે અને સગીરા ક્યાંક ને ક્યાંક માતા પિતાના સંપર્કમાં આવે તે પ્રકારની હાલ અત્યારે સંકેતો સેવાઈ રહ્યા છે. છેલ્લે રાજકોટના મવડી વિસ્તારમાં સગીરા દેખાઈ હતી, આ પ્રકારની વિગતો પણ માતા પિતાને મળી હતી અને આ સાથે પોલીસની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે એક ઉણપ ક્યાંક દેખાઈ રહી છે. માણાવદર પોલીસ ચોકી ખાતે જે ફરિયાદ નોંધાણી એ ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં ક્યાંક આ જે માતા પિતા દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી, આ ચિંતાને લઈને હાલ અત્યારે પ્રશાસન તો જાગ્યું છે, પણ પહેલાં ક્યાં હતું આ એક સવાલ પણ લોકો કરી રહ્યા છે. જી, રાજકોટથી લવ જેહાદની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કર્યું હતું. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. યાત્રાળુઓને છેલ્લા 2 દિવસથી પરિક્રમા શરૂ કરી છે. આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા છે. તો 2 દિવસમાં જ 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે. આ મૃતકો જસદણ, અમરસર, દેવડા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ ને રાજકોટના છે. ચોક્કસ કે જે રીતે ગિરનારની લીલી પરિક્રમા વિધિવત ગત રાત્રે શરૂ થઈ છે, પરંતુ એક દિવસ અગાઉ આ પરિક્રમા શરૂ કરી દેવાઈ હતી અને 4 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા પૂર્ણ કરી છે. જ્યારે આ પરિક્રમા દરમિયાન 2 દિવસની અંદર 9 યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા એ જંગલ વિસ્તારના 36 કિલોમીટર રૂટ ઉપર યોજાય છે અને તે ઇટવા ગેટથી શરૂ થઈ અને બાદમાં ઇટવા ઘોડી એટલે કે ચઢાણ હોય છે ને ત્યાં વૃદ્ધ લોકો પણ ચડતા હોય છે. આવી 4 અલગ અલગ ઘોડી આવે છે. ઇટવા ઘોડી, સરખડિયા ઘોડી, પછી મારવેલા ઘોડી અને છેલ્લી નળપાણીની ઘોડી. આ 4 ઘોડી ચડતા હોય છે ને જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પરિક્રમાની અંદર 9 લોકોના મોત થયા છે. આ 9 જે વૃદ્ધ લોકો છે, 50 વર્ષથી ઉપરની ઉંમરના આ તમામ લોકો છે. વાત કરવામાં આવે આ મૃતકોની તો મુરજીભાઈ લોખીલ કે જે રાજકોટના છે, પરસોત્તમભાઈ ભોજાણી, હમીરભાઈ, રસિકભાઈ ભરડવા, મનસુખભાઈ, આલાભાઈ ચાવડા, અરવિંદ સિંધવ, અરુણ ટેલર અને પટેલ નટવરલાલ નામના 9 શખ્સો, આ 9 જે લોકો છે પરિક્રમાર્થીઓ, તેના મોત થયા છે. હાલ જે રીતે પરિક્રમા હજુ પણ શરૂ છે, પ્રવાહ ઘટ્યો છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે છે. વધુ કોઈના મોત ન થાય અને ઇમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે. ખાનગી એમ્બ્યુલન્સો પણ અંદર રાખવામાં આવી છે. તો બીજી તરફ જે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓ છે તે પણ વૃદ્ધ લોકો અને અન્ય લોકોની મદદે આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે 9 લોકોના મોત થયા છે તેનાથી અરેરાટી મચી છે. પરિક્રમામાં પ્રથમવાર 9 લોકોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જી, જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થયાના 2 દિવસમાં જ 9 ભાવિકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જામનગરની પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા એમજીવીસીએલમાં ભાવ અપાય છે તેટલા ભાવ આપવાની માંગ કરી છે. ઉગ્ર વિરોધ સાથે રાજકોટ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ચોક્કસ વાત કરવામાં આવી જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છની જો હાલ તેમને જો પીજીવીસીએલના જે કોન્ટ્રાક્ટર છે એસોસિએશન દ્વારા જે હડતાલ કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર કચ્છની અંદર 800 થી પણ વધારે કોન્ટ્રાક્ટરો છે. હાલ જે તમામે તમામ છે તે સમગ્ર જગ્યાએ હાલ આજે જે હડતાલ કરવામાં આવી છે, કારણ કે જે તેમના એક મહત્વની માંગ છે ભાવ વધારાની. જે એમજીવીસીએલમાં જે પૂરતો ભાવ મળે છે તો પીજીવીસીએલના જે કોન્ટ્રાક્ટર છે તેમને શું કામ ભાવ નથી મળતો, તેવી માંગ 2022માં પણ એને લેખિતમાં કરવામાં આવી હતી. ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી છે. હાલ ગઈકાલે જે પીજીવીસીએલ છે તેમના જે કોન્ટ્રાક્ટર છે એસોસિએશન દ્વારા રાજકોટ હેડ ઓફિસે રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું અને હાલ આજે સવારે જે જામનગર કચેરી ખાતે પણ આવેદન આપી અને રજૂઆત કરવામાં આવી હતી. હાલ જેને લઈને જામનગરના જે તમામ જે કોન્ટ્રાક્ટરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને અચોક્કસ મુદતની હડતાલ છે તેમ પણ કહી શકાય. હાલ અને તેના કારણે અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હેરાન થાય છે અને ખાનગી જે કામ આપેલા હોય છે તે કામ પણ પૂરા થતા નથી. અને હાલ અત્યારે એક તો મોસમનો જે ખેડૂતોનો માહોલ હોય છે, પરંતુ જે તેમની મહત્વની પીજીવીસીએલની કામગીરી હોય છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં નથી આવતી. જ્યાં સુધી માંગને સ્વીકારવામાં નહીં આવે ત્યાં
ની જે હડતાલ છે તે કરવામાં આવશે. રાજકોટમાં હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે. પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવવાથી 3 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 મિત્રો વતનથી સુરત નોકરી આવ્યા હતા. તેઓ 3 યુવકો જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જતા હતા અને ત્યારે પારડી ગામ પાસે આવેલું રેલવે ટ્રેક પર મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સુરતના રેલવે ટ્રેકની ઉપર એટલે કે ટ્રેન ટ્રેકની ઉપર મૃતદેહ મળવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે. 3 જેટલા મૃતદેહ મળી આવતા સુરત પોલીસ પણ દોડતી થઈ છે. સુરતની જે રેલવે પોલીસ છે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સુરતનો જે રેલવે ટ્રેકો છે તેની પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને તેવામાં સચિન પારડી ખાતેનો જે રેલવે ટ્રેક છે આ રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ દરમિયાન 3 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ આ મૃતદેહ ક્યાંક કપાયેલા હતા કે પછી કઈ હાલતમાં હતા એ હજુ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. પણ 3 જેટલા જે મૃતદેહ મળી આવ્યા છે આ મૃતદેહની ઊંડાણપૂર્વકની જે છે તપાસ કરવામાં આવી રહી છે. તો 3 યુવાન જે છે નોકરી કરવા માટે સુરત આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ યુવાનો જે છે દિવાળી પછી અહીં પોતાની નોકરી નક્કી કરવા માટે આવી રહ્યા હતા. સુરત ખાતે કાપડ ઉદ્યોગ એક મોટું નામ ધરાવે છે. કાપડની અંદર જરીના કારખાનામાં 3 યુવાનોએ પોતાની નોકરી નક્કી કરી હતી, જે માટે તેઓ સુરત આવતા હતા, પરંતુ ક્યાંક ટ્રેન અડફતે અકસ્માતમાં આ 3 યુવાનોના મોત થયા હોવાનું પોલીસે અંદાજો લગાવ્યો છે. સુરતની જે રેલવે પોલીસ છે એ સચિન પારડી ખાતે પેટ્રોલિંગમાંથી દરમિયાન આ 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. ખાસ કહી શકાય છે કે રેલવે પોલીસને જ્યારે આ મૃતદેહ મળ્યા ત્યારે સચિન પારડી ગામ પાસે આવેલો જે રેલવે ટ્રેક છે આ રેલવે ટ્રેકની ઉપર જ્યારે આ રીતના મૃતદેહ મળ્યા ગામવાસીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ચકચાર મચી જવા પામી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલ કહી શકાય કે જે સુરતની રેલવે પોલીસ એમના દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો 3 યુવકો ઉત્તર પ્રદેશ કાનપુર અને રામપુર જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. 3ના જો નામની વાત કરીએ તો 3 મૃતદેહના પ્રમોદ નિષાદ માત્ર 17 વર્ષની ઉંમરના પ્રમોદ હતા, જે આ જરીના કારખાનામાં કામ કરવા માટે પોતાના પરિવારનું પેટીયું પાડવા માટે તેઓ અહીં આવી રહ્યા હતા. બંડકુ નિષાદ જે માત્ર 22 વર્ષના હતા, ધીનુ નિષાદ 23 વર્ષના હતા. આ 3 યુવાનો એકબીજા સાથે જે છે જરીના કારખાનાની અંદર કામ કરવા માટે આવતા હતા અને 3 મિત્રો હતા અને આ 3 મિત્રોનો એક સાથે મૃતદેહ મળવો પણ તે પર રેલવે ટ્રેકની ઉપર અનેક સવાલો પણ ઉપજાવ્યો છે. જો કે આ મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી અને પરિવાર પર આખી ઘટના બાદ આભ તૂટી પડ્યો છે. હાલ રેલવે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી. સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવવાથી 3ના મોત નીપજ્યા હતા. ભુજના રેલવે સ્ટેશન પર ગટરના ગંદા પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા અને દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘણા મહિનાથી ઊભી થયેલી આ સમસ્યા બાબતે અચાનક કોંગ્રેસ જાગૃત થયું છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, વિપક્ષના નેતા કાસમભાઈ સમા, નગરસેવકો સહિતના આગેવાનો રેલવે સ્ટેશન પાસે ઉભરાતી ગટર બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ભાજપના નિષ્ફળતા માટે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યા હતા. ભાજપના કમળ ચિહ્નને ગટરના પાણીમાં પધરાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી વકરી છે. મહત્વની બાબત છે કે જે રીતના ગટરની સમસ્યાને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો થોડાક દિવસ પૂર્વે જ એક સાયકલ ચાલક છે તે ગટરથી બચવા માટે ડિવાઈડર ઉપરથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ક્યાંક ખાડામાં પટકાતા તેને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારબાદ કહી શકાય કે જે રીતના મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા ત્યારથી કરીને અત્યાર સુધી નગરપાલિકા તંત્ર છે તે નિર્ભર બન્યું છે અને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગતકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જે રીતના કમળના ચીનવાળા જે ચોપનિયા છે તે ગટરમાં વહેતા કર્યા હતા, જેને લઈને શહેરમાં પણ કહી શકાય કે જે ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વની બાબત છે કે ભુજ નગરપાલિકામાં જે કહી શકાય કે છેલ્લા 30થી 40 વર્ષથી ભાજપનું એક સાથું શાસન રહ્યું છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક જે સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તો બીજી બાજુ એ પણ કહી શકાય કે જે રીતના ગટરની સમસ્યાને લઈને જે પ્રવાસીઓ કચ્છ બહારથી આવી રહ્યા છે તેમના ઉપર ખરાબ છાપ પણ વર્તાઈ રહી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ છે તે આવી છાપ લઈને જઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જે રીતના ગટરની સમસ્યા છે તેનું વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. જી, કચ્છના ભુજમાં રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યાથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.